BAPS સંસ્થા આંતરરાષ્ટ્રીય સંસ્થા. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ એમના હાથે મને દીક્ષા લેવાનો અવસર 1973માં મળ્યો. એની સાથે 25 વર્ષ BAPS સંસ્થામાં સુરત, કલકત્તા, મુંબઈ સેવા કરવાનો લાભ મળ્યો. તો કલકત્તા 10 વર્ષ દરમિયાન ઝારખંડ, છત્તીસગઢ એ બધા નક્સલવાદી વિસ્તારમાં ફરતા હતા. ત્યાં કેન્જોર છે ઓરિસ્સાનો, ત્યાં બાળકો વેચાય, બજાર થાય, 3 મહિના 6 મહિના બાળકો વેચાય અને આ બહુ વિકટ અને બહુ દયનીય પરિસ્થિતિ. એટલે મેં બાપાને વિનંતી કરી કે મને રજા આપો તો હું અહીંયા રહું. તો સ્વામી કે એવું નહીં, અહીંયા નક્સલવાદ છે, ભાષાનો પ્રશ્ન, તારે જો આદિવાસીની સેવા કરવી હોય તો તું ડાંગ જા. ડાંગ પણ આદિવાસી વિસ્તાર છે અને સુરત નજીક છે અને એ બધા એનો સહયોગ મળી રહેશે. પ્રમુખ સ્વામીએ કીધેલા શબ્દો હજી પણ કે શબ્દો જીવંત છે. એટલે એમની આજ્ઞાથી ગયા એટલે કાર્ય સરળ અને સચોટ રીતે ચાલી રહ્યું છે. એકલા જો મન ધાર્યું કર્યું તો સફળતા ના મળે. પણ પછી ડાંગ ગયા. હવે ગયા ત્યારે હું ત્યાં એક સ્વામીજીએ કહ્યું કે 1 વર્ષ ઉત્તરાખંડ એમાં અનુષ્ઠાન કર. એટલે હું ઋષિકેશ રહેતો હતો. ડાંગ આવવાનું નક્કી હતું, ઘેલુ કાકાને મળેલું, પણ રહેવું ક્યાં? એટલે દેહરાદૂનથી એક ટેન્ટ લીધેલો અને કોઈ નદી કિનારે બાંધી અને ત્યાં રહીશું આવું એક નક્કી કરીને આવ્યા. એમાં ઘેલુ કાકા કોઈ મારી ઘરે જ રહેવાનું એટલે 8 મહિના એમની ઘરે રહ્યું. પછી એક મકાન ભાડે રાખ્યું. હવે પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ એ સ્થાપના કરી દીધેલી, પ્રવૃત્તિ ચાલે. અમે ખિસ્સા વગરના, ઘેલુ કાકાએ ખિસ્સા વગરના, જે 5 ટ્રસ્ટી હતા એ બધા સેવાભાવી, સમર્પિત અને બહુ ઉમદા વિચારોવાળા. પણ આર્થિક રીતે કોઈ પાસે કશું મળે નહીં અને આપણે એમ તો કોઈ ચાલશે. તો જેવું પરિસ્થિતિ જેમ જેમ આવતી ગઈ, પહેલાં મેં સમૂહ લગ્ન કર્યા, મોબાઈલ સ્કૂલો ચાલુ કરી, પછી આ હોસ્ટેલ ચાલુ કરી. પૈસા તો હતા જ નહીં, પણ દેવું કરતા ગયા, થોડુંક આવતું જાય, કોઈક દેવું કરતા જાય, ઉધાર બધા જ આપે. એટલે એ રીતે બધું ચાલતું હતું. એમાં આ સ્કૂલની વાત આવી કે 2002માં સ્કૂલ ચાલુ કરવાની. તો આપણે ફોર્મ ભરતા હતા, તેમાં આવી કે ઓનલાઈન 25,000 રૂપિયા ભરવા પડે. આપણે બેંકમાં અમારી પાસે તે 4,700 રૂપિયાનું બેલેન્સ હતું અને 25,000 તો અને 15 દિવસની વાર હતી. એટલે અમારા ઓફિસ ઇન્ચાર્જ હતા સ્વર્ગસ્થ તુષારભાઈ, એમ કે આપણે દિવસો ઓછા છે. એટલામાં આપણે ત્યાં આગળ બીજું સાથે સાથે એક વાત કરી લઈએ કે 98માં ક્યાં તરત જ પ્રવૃત્તિઓ બધી શરૂ કરી. એમાં પહેલી પ્રવૃત્તિ એવી હતી કે આખા ડાંગ જિલ્લામાંથી 45,000 ભાઈઓ બહેનો મજદૂરી કરવા માટે બારડોલી, ગણદેવી, પછી ચલથાણ, સાયણ એ બધી જે સુગર ફેક્ટરીઓ એમાં આવે. હવે 5,500 45,000 મજૂર આવે, એની સાથે એના નાના બાળકો એને લઈને આવે. એટલે એનું ભણવાનું 8 મહિના સુધી આ લોકો કામ કરે. એટલે બાળકો 8 મહિના સ્કૂલે ના જાય. એટલે આપણે વિચાર કર્યો કે આનું કંઈક કરવું જોઈએ. એટલે આપણે મોબાઈલ સ્કૂલ ચાલુ કરી. એ કઈ રીતે હતી મોબાઈલ સ્કૂલ? એટલે મોબાઈલ સ્કૂલ એવું કે આ લોકોનો પડાવ હોય કે ધારો કે કોઈ 200 મજદૂર હોય, એ લોકોને 10 ગામ સોંપ્યા હોય. એટલે એની શેરડી કાપે, અહીંયા આ ગામમાં અઠવાડિયું, બીજા ગામમાં 10 દિવસ, કોઈ મોટું ગામ હોય તો 15 દિવસ. એવી રીતે 8 મહિનાની અંદર એને અમુક લોટ સોંપેલા હોય ગામ, એ પ્રમાણે લોકો કામ કરે. તો 7 સુગર ફેક્ટરી, પછી એ 4 જિલ્લાના કલેક્ટર, તે નરોત્તમભાઈ પટેલ મંત્રી હતા, એમની હાજરીમાં એ સુરત સંગીતાબેન કલેક્ટર, એ બધાની મિટિંગ કરી. 7 સુગર ફેક્ટરીના MD અને પ્રેસિડેન્ટ આવ્યા અને અમે પ્રપોઝલ મૂકી કે ભાઈ આ બાળકો અભ્યાસથી વંચિત રહી જાય, એમાં એક સુગર ફેક્ટરીના
પ્રમુખ મારી બાજુ બેઠા હતા. મને કે સ્વામી તમે માળા ફેરવો કે આ મજૂર જો ભણશે તો મજૂરી કોણ કરશે કે. એટલે કે મેં કહ્યું સાહેબ તમારી વાત બહુ સાચી હશે પણ આપણે આ રીતે આને છોડી ના શકીએ, ભણાવવા તો જોઈએ જ કહ્યું, અક્ષર જ્ઞાન આપવું જોઈએ. પણ એમાં બારડોલી સુગર ના ઈશ્વરભાઈ હતા, એમણે કહ્યું કે તમે કેટલું, મેં કહ્યું ત્યારે પ્રાયોગિક ધોરણે 7 સ્કૂલો ચાલુ કરીએ. તો કે વાંધો નહીં અમે તમને મદદ કરશું. તો આપણે એવી રીતે રાખતા કે ભાઈઓ બહેનો શું શેરડી કાપવા જાય તો બાળકો ફરતા હોય રમતા હોય, બાજુમાં નહેર હોય ત્યાં નાહવા જાય, દર વર્ષે 2-4 બાળકો તણાઈ જાય, ડૂબી જાય. એટલે માતા પિતાને પણ ચિંતા અને બધું ખોરવાઈ જતું હતું. એટલે આપણે કહ્યું કે ભાઈ ડાંગના જ ભાઈ 12 ચોપડી અથવા કોલેજ કરી હોય ઘરે બેઠા હોય એને આપણે થોડી તાલીમ આપી અને થોડા પુસ્તકો અને સ્લેટ પેનને આપી અને કહ્યું તારે આ રીતે, અને અમે સાથે ગયા. તો એવી 7 જગ્યાઓ બારડોલી સુગરના અંદરમાં આવતી હતી. એટલે ત્યાં આગળ મેં તો આ લોકો શેરડી કાપવા જાય એટલે આ વિદ્યાર્થી છે એ હવે ત્યાં આગળ બેસાડે બાળકો. 5,500 બાળકો અલગ અલગ જગ્યા હોય પણ આપણે 7 જગ્યા જ પસંદ કરી અને એમાં લગભગ કોઈમાં 40, કોઈમાં 30, કોઈમાં એકમાં 90 હતા, બાકી 40-50 એ પ્રમાણે બાળકો હોય. હવે બાળકો થોડી વાર બેસે પછી કાં તો ભણાવે છે, સ્વાભાવિક છે કંટાળો આવે એટલે ભાગી જાય. એ કે પેશાબ કરવા જો આમ એમ કરીને ભાગી જાય. 2 દિવસ પછી ઉગ્યો તો પેલા કહ્યું કે આવો પ્રશ્ન છે. તો અમે નાસ્તો તો આપતા હતા, તો આપણે કોઈ પહેલો નાસ્તો ગોઠવી રાખવો એટલે એના સામું જોઈને પણ ટકી જાય, ટકી રહે. એટલે એ સફળ થયું કે નાસ્તો અલગ અલગ અમે એ કરીએ તો એ લોકો થોડુંક ભણે થોડું રમે, બહુ એને પ્રેશર થયું નહીં, એને ઉત્સાહ રહે એ પ્રકારે.